તો મિત્રો અત્યારે પાછા આપણે આવી ગયા છીએ આજે બીજું પેપર ભરી ગણિતનું. તો ત્યાં આપણે નેહાલના કપડામાં છીએ તમે જુઓ. અને હવે આપણે કપડો બદલીને કાલના પેપરની તૈયારી કરી દઈએ બરાબર. કાલ તો સંસ્કૃતનું પેપર હોય એટલે પછી બહુ તૈયારી કરવાની નહીં હોતી, બધા શ્લોકો તૈયાર કરવાના હોય. હા, તો હવે આપણે એકલા શ્લોક તૈયાર કરી દઈએ એટલે આપણે કપડાં બદલી દઈએ બરાબર. તો મિત્રો અત્યારે પાછા આપણે કપડો બદલી કાઢે બરાબર. સંસ્કૃતિ જો આપણે લાવી દીધી હેલો મિત્રો, તો પાછા આપણે આવી ગયા છીએ અત્યારે ધાબા ઉપર બરાબર. તો તમે હોમે જુઓ, સૂરજ હાથમાં આવી ગયો ને હોમે વાદળ આવી ગયા જુઓ. જોરદાર વાતાવરણ થયું. અને અત્યારે આપણે જવાનું દેવણું દરાવવા બરાબર. તો આપણે જઈએ તમને બતાડીએ કેવી રીતના આપણે દેવણું દરાવીએ. તો મિત્રો અત્યારે આદુના ગોમ આવી ગયું, ઈકણ આપણે દરડું ધરાવવા જવાનું બરાબર. તો મિત્રો અત્યારે આપણે ઘઉં દરાઈને પાછા વળી જાય બરાબર. It helps the speaker lead his audience into the scene he described by creating an imaginary picture. Usually it's something that moves. So then, why? આપણે અત્યારે ધાબા ઉપર આવી ગયા ફેરફીના બરાબર. તો સામે જુઓ તમે, કંઈક બાજુ આમ સૂરજ માથામાં અને આ બાજુ તમને હોય ત્યાં ફોનમાં બરાબર નહીં દેખાતું હોય, પણ આમ દૂરથી જોઈએ એટલે નકરું લાલ લાલ દેખાય બરાબર. તમે જુઓ તો પણ એકદમ લાલ સુરત થઈ ગયું અને એવું આઈકણ દેખાય. તો પછી મિત્રો આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ બરાબર. બીજા બ્લોગમાં આપણે બનાવશું પછી. તો મિત્રો આટલા એન્ડ કરીએ. જય બાબારી.